મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય કે અમારા જય દ્વારકાધીશ, સરળ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને બિસ્કિટ ખાવા. તા પપ્પાને ચા કાઢી છો જ્યાં આવું કરીને. આ રે આ કરો લે. ગીઝરમાં કોક કરો હા શું કરો? પાણી વધારે ગરમ નહીં થઈ જતું હવારે હા. અને ફુવારાથી બળાય તાર મમ્મી બરાબર અને મને તો નહીં ભાવ મને તો ગરમ હું બતાવું ધીમું પુલ કરે જવાનું એટલે નહીં લેવાય. હું તો એવું જ કરું. ધીમું પડી નહીં પણ ફુવારાથી ના આવું હોય તો પછી ગરમ એટલું ગરમ જ આવે, ઠંડુ ના આવે. પેલું ટપકું હોય તો વધુ ના આવે, ઠંડુ ગરમ કરી લ્યો ને બાપરા વાગો ફુવારાને. ગરમ આવે ને પેલું ઉકળતું પાણી. બધા ગરમ થાય મજા ના હા. મીડિયમ ખાઈ લીધું વિદ્યા બંધાની મેથી મેથી નહીં વિદ્યાર્થીઓ, બીજું બંધારણ છે. બંધાની આજ તો કશું નહીં હોય ખબર અમે. યુવાને ખાધું હોય એટલે હા, યુવાને તો કહીએ હતી એ જીવન ગભરાટ. એટલે એ પછી ના ખાય. બસ મારા આપણો મૂળ નાસ્તો થાય છે આપણો જે મેથી હા, અને એ તો ઘણા ટુકડા. પેટ ભરે જ આવવાનું ના આપણે હા, એટલે બપોર જોવાનું 12 વાગ્યે વહેલા. આ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નાસ્તો લઈ જવામાં કઈ પોળી એમ વાટકી પડ્યું મારું લાવશે ટુકડો બંધનનો. પોપકોર્ન ફોડે વિદ્યાર્થી જાય તે વચ્ચે આવવાનું કે આખુંનો જ્યુસ બાકી છે. શ્યામનો એકલાનો તમે બધા તો પી લીધું. શ્યામ ઉઠી નહીં આવે છે તો પછી ચાપી કાઢી દીધું બધું. ખાઈ લેવા નાસ્તા કરતા સવારે દરેક ના હોય ખાધા જેમ કરે કરે એવું હોય. એવું હોય. ચોકલેટ બાકીને બેસ હા, છે કે મારા જગ્યામાં છોકરી વાટકી લઈ જાય કે ચોકલેટ થઈ આખો અમુક કરી બીજો ફરી પણ એઠાક તો જો રોતતો હોય રસોડામાં તો એવું હોય પોણી ગળતો હોય તો એવું હોય બધા એઠાક તો પાછા દૂધ કરવા પડે. પછી જોયા જાવ શું થાય મને આવા ભૂલ શાંતિથી ચાપ્યો ચાપ્યો એટલે હદે રાતે